एक्स ए जीरो एक्स बी जीरो माइनस एक्स ए जीरो કારણ કે બી આગળ લીધું મેં બરાબર પ્લસ સપોઝ માની લો કે t બરાબર t સમય સમય એ કણનો વેગ va ને t બરાબર t સમય કણ b નો વેગ vb છે તો અહીંયા આગળ તમે લખી શકશો vb માઈનસ va into t ના સમજ પડી તો ફરી વાર હું તમને સમજાવું ચલો હવે t બરાબર 0 સમય આની જોડે સ્થાનાંતર x એ જેટલું t બરાબર t સમય નું સ્થાનાંતર શું છે x એનો પણ v into a છે બરાબર તો આપણે એમ કહી શકીએ t બરાબર t સમય કોણ a માટે શું લખી શકાય x a બરાબર x a at t બરાબર શરૂઆતનું એનું સ્થાનાંતર x a 0 સમયનું જે સ્થાનાંતર હતું એ વત્તા તમે શું લખશો v a into t t સમયમાં એનો વેગ તમે વેગ બરાબર શું લખાય છે x ભાગ્યા t લખાય તો x બરાબર શું લખાય v into t લખાય તો t બરાબર t સમય આનું આટલું સ્થાન t બરાબર 0 સમય આટલું સ્થાન તો કુલ સ્થાનાંતર અમને મળી જાય t બરાબર t સમય આટલું તમને સ્થાનાંતર મળી જાય કે આટલું એનો અંતર હશે આને ઇક્વેશન નંબર 1 આપો તે જ રીતે b માટે xb into t is equal to xb a xb0 plus vb into t ઇક્વેશન 2 થયું જો આ 0 સમયનું એનું સ્થાનાંતર આટલું હતું અને t બરાબર t સમય તો એનો વેગ ગુણ્યા સમય કરશો એટલે આ તમને એનું અંતર મળી જાય તો 0 સમયનું અને t સમયનું બંનેનું સ્થાનાંતર એટલે કુલ સ્થાનાંતર આટલું થઈ જાય સમજ પડી હેલો ઓકે કોઈ કન્ફ્યુઝન ચલો તો ચલો ફરી વાર એક એક લઈએ ડબલ લઈ લીધું છે ને એટલે તમને થોડું કન્ફ્યુઝન થાય ચલો સિંગલ લઈએ ઓકે તો t બરાબર t સમય ચલો કોણ e નું t બરાબર t સમય સ્થાન આગળ લખ્યું છે x a t આ સમજ પડી t બરાબર 0 સમય x a 0 હતું અને t બરાબર t સમય x a t છે ખબર પડી આ તો અહીંયા તમે લખી શકો તેથી x a t બરાબર એટલે t સમયનું સ્થાનાંતર કુલ સ્થાનાંતર ગણવા જઈએ તો આપણે લખી શકીએ x a 0 વત્તા t બરાબર t સમય બરાબર એક લાઈન જ રહી ગઈ તથા t બરાબર t સમય કોણ a નો વેગ v a t છે ક્લિયર v a છે t બરાબર t સમય ચલો હવે કુલ સ્થાનાંતર લખવા જે છે x a t તો શરૂઆતનો સમય તો સમયનું સ્થાન તો તમારી જોડે છે જ આ x a 0 લખાય વત્તા t બરાબર t સમય a નું સ્થાન a નું સ્થાનાંતર બરાબર ચલો તો અહીંયા કે તમે જોઈ શકશો x a 0 t બરાબર 0 સમય તો આનું જોડે આટલું સ્થાન હતું જ વત્તા આ સ્થાનાંતર ક્યારે શોધાય t બરાબર t સમય તેનો v કેટલો છે v છે v ગુણ્યા તમે t કરી નાખો એટલે સ્થાનાંતર મળી જાય આપણને v બરાબર તમારી જોડે સૂત્ર શું છે d upon t d એટલે સ્થાનાંતર d બરાબર શું લખાય v into t લખાય તો અહીંયા આગળ એ રીતે અહીંયા આગળ હું લખી શકું va into t કરીએ તો આપણને t બરાબર t સમય આનું સ્થાનાંતર મળી જાય હેલો ઓકે તો અહીંયા આગળ તમે લખશો x a t આને ઇક્વેશન 1 આપો તે જ રીતે x b t બરાબર પણ શું લખાય અહીં a હતો એની જગ્યાએ શું આવી જશે b0 plus bb into t આને ઇક્વેશન 2 થયું ક્લિયર હવે હું એવું કહું છું કે આ બેનું મારે આ સ્થાન મળી ગયા બંનેના બરાબર કોઈ એક સમય તો હવે હું તમને કહું કે આ બેમાંથી હું ડિફરન્સ કાઢું x b a લખું x b a at t સમય
તો એનો મતલબ શું થયો કે આ બંનેનો તફાવત લેવો તો શું લખાશે xb p minus xap is equal to આ બેનો તફાવત લઈશું એટલે શું લખાશે જો xb પહેલું લખ્યું xa xb0 minus xa0 ક્લિયર આ કૌંસ પ્લસ આ બેમાંથી જો t કોમન નીકળશે મોટું આપણે vb લીધું છે તો vb minus va into t આ એક સમીકરણ મળે આપણને ચલો જોઈ લો એકવાર આમાં કોઈ જગ્યાએ તમને ગડબડ હજુ લાગતી હોય તો કહી દો કારણ કે આના ઉપયોગથી આપણે આગળ આલેખને બધું સમજવાનું છે આલેખ મેં તમને સમજાવ્યા છે અને મેં તમને તે દિવસે કીધું હતું કે આલેખ જેને સમજ પડી હશે એની માટે આ ચેપ્ટર એકદમ ઈઝી છે આલેખમાં જો તમને સમજ નહીં પડે તો તમારા માટે તકલીફ છે આટલું પહેલા સમીકરણ જે મેં તાર્યું છે છેલ્લું સમીકરણ અંડરલાઈન કરેલું છે બીજા સમીકરણની નીચે વાળું આ સમીકરણ બરાબર આ સમીકરણ એકવાર કમ્પ્લીટ આટલેથી પહેલેથી જોઈ લો બરાબર એકદમ કમ્પ્લીટ જોઈ લો ચલો બોલો ચલો કોઈ કન્ફ્યુઝન નથી ને ઓકે ચલો હવે આને સાપેક્ષ વેગ જે છે ને હું સમજાવું છું સાપેક્ષ વેગ મેં કીધું જ નહીં હવે આ જે વસ્તુ બતાવી ને એ વસ્તુને કહેવાય a ની સાપેક્ષે b નું સ્થાન આ જે વસ્તુ આવી એને કહેવાય a ની સાપેક્ષે b નું સ્થાન અને એને લખીએ છીએ આપણે xba આ જે આવે ને એ જે છેલ્લું આવે ને એની સાપેક્ષ કહેવાય એ જ રીતે અહીં તમે જોઈ શકો છો કે તે જ પ્રમાણે a ની સાપેક્ષે b નો વેગ એને લખવું હોય તો લખાય vba સમજ પડી તો અહીંયા આગળ હું લખવા જાઉં તો આને લખાય xba is equal to xb0 minus xa0 બરાબર પ્લસ vba into t આ રીતે લખાય આ સમીકરણ આ રીતે બને બરાબર હેલો સમજ પડી તો અહીંયા આગળ જે મેં શબ્દ ઉપયોગ કર્યો સાપેક્ષ વેગ તો દાખલા તરીકે એ પદાર્થ અહીંયા આગળથી એક કાર જતી હોય દાખલા તરીકે એક કાર છે બરાબર કાર જઈ રહી છે માની લો કે એનું નામ એ છે બરાબર એક બીજી કાર પણ જઈ રહી છે મોટી કાર છે બરાબર જબરદસ્ત બરાબર તો આ કારનું નામ બી છે બરાબર તો આ માની લો કે કોઈ વેગ vb થી જાય છે આ કોઈ વેગ va થી જાય છે તો હવે અહીંયા આગળ જે વ્યક્તિ ઊભો છે માનો કે આની અંદર જે બેઠેલો વ્યક્તિ છે માની લો કે અહીં બેઠેલો છે અને એક વ્યક્તિ અહીંયા આગળ બેઠેલો છે તો આના સંદર્ભની જ્યારે ચર્ચા કરવામાં આવે તો આના સાપેક્ષે આની સાપેક્ષે આપણે ચર્ચા કરતા હોય તો અહીં લખી દે vb એને જોઈ રહ્યો છે ક્યાંથી એની અહીંયા આગળ એની તમે નિહાળી રહ્યા છો કોની સાપેક્ષે b ની સાપેક્ષે તો લખાય શું કે b ની સાપેક્ષે e નો વેગ અહીંયા આગળથી આપણે અવલોકન કરતા હોય ત્યારે જો અવલોકન આપણે a પરથી કરતા હોઈએ બરાબર તો આપણે એવું લખીશું vba તો આને શું લખાશે b ની સાપેક્ષે a નો વેગ એ રીતે અહીંયા આગળ શું લખાશે a ની સાપેક્ષે b નો વેગ ચલો આ સમજ પડ્યું આ સાપેક્ષ ધ્યાન રાખજો
કોઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં માઇન્ડની અંદર. કોઈ પણ વસ્તુનું કન્ફ્યુઝન છે ખરું? આગળની જે થિયરી ચલાવી ઉપર x b a લખ્યું મેં, બરાબર? એ રીતે તમે x a b પણ લખી શકો છો, બરાબર? a ની સાપેક્ષે ની જગ્યાએ b ની સાપેક્ષ પણ શોધી શકો છો. એ રીતે આ વસ્તુ થાય. હવે અમુક વસ્તુની ચોપડી નથી આપી, એ વસ્તુ અહીંયા આગળ હું તમને ચર્ચા કરું છું. હવે એ થોડુંક ધ્યાનથી જોઈ લો છો, બરાબર? વિચારવાનું રાખજો એ બધી વસ્તુ. ચલો હવે સમજાવું છું તમને કે આનો મીનિંગ શું થાય. જો VAB એનો મતલબ થયો VAG પ્લસ VGB. આવો મતલબ થયો. કેવી રીતે? આ શું બતાવે છે? A એટલે કોણ એની વાત કરે છે. આ જે બતાવે G એ પૃથ્વીનો વેગ બતાવે છે, પૃથ્વીની સાપેક્ષ, બરાબર? જ્યારે આખું લખતા હોય તો આપણે આવું લખી શકીએ કે AG પ્લસ GB. આ ચેન બનાવી. જો મેં અહીંયા આગળ શું કર્યું? દાખલા તરીકે મારે અહીંયા આગળથી A થી B સુધી જવું છે, બરાબર? આ વચ્ચે કોઈ G સ્ટેશન આવતું હોય તો અહીંયા આગળથી હું પહેલા G પર ગયો અને G થી પછી હું B પર ગયો, બરાબર? દાખલા તરીકે મારે અહીંયા આગળથી સુરત જવું છે તો સુરત જવા માટે પહેલું કડોદરા જવું પડે વચ્ચે મારે. તો અહીંથી કડોદરા જવાનું, કડોદરાથી સુરત જવું. અને એવું બની શકે હું ડાયરેક્ટ સુરત પી જાઉં, પણ આપણે કેવું હોય તો કહી શકીએ કે અહીંથી આપણે કડોદરા ગયા, કડોદરાથી સુરત ગયા. ડાયરેક્ટ આપણે સુરત જ જવાનું, પણ બે તબક્કે ગયા. તો એવું વસ્તુ અહીંયા આગળ થાય કે જ્યારે સાપેક્ષ વેગ બતાવતા હોય તો સાપેક્ષ વેગ તમે કોની સાપેક્ષે બતાવો છો? તમે દોડી કોની પર રહ્યા છો? પૃથ્વી પર. તો પૃથ્વીનો વેગ અહીંયા આગળ તમારા જોડે આવે. આનો મતલબ આવો થયો. તો A G ની સાપેક્ષે અને G B ની સાપેક્ષે. તો ટોટલ અહીંયા આગળ અમાઉન્ટ થઈ ગઈ. આ શું થઈ ગયું? VAB થયો B ની સાપેક્ષે, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? તો આનો મતલબ એવો થયો અહીંયા આગળ G એટલે કોની વાત કરીએ છીએ આપણે? પૃથ્વીના વેગની વાત કરીએ. પૃથ્વી, આ પૃથ્વી, આ બંને જગ્યાએ પૃથ્વી આવ્યું, બરાબર? A બરાબર, પૃથ્વીની સાપેક્ષે એનો વેગ વધતા શું કર્યું? B ની સાપેક્ષે પૃથ્વીનો વેગ. હવે હું તમને કહું કે દાખલા તરીકે આપણે પૃથ્વીનો વેગની સાપેક્ષે આપણો વેગ શોધી શકીએ, પણ આપણી સાપેક્ષે પૃથ્વીનો વેગ તો કદી શોધાય નહીં. તો એટલા માટે આ જે ટર્મ છે એ ટર્મને આપણે ફેરવવી પડે. તો અહીંયા તમે આવું લખો છો AG, બરાબર? આને જ્યારે તમે ફેરવો, B ના સામે G અને G ના સ્થાને B કરશો ને તો અહીંયા માઇનસ નિશાની થઈ જાય, એટલે માઇનસ BG. આ બંનેમાંથી G કોમન છે માટે અહીંયા તમે લખો છો VA માઇનસ VB. આ કોમન ટર્મને ઉડાડી દીધી માટે અહીંયા લખો છો AB. તો આને શું કહેવાય? B ની સાપેક્ષે A નો વેગ. ક્લિયર? દાખલા તરીકે જો એક કાર છે, કાર આવી ના હોય પણ વિચારી લેવાની કે આ કાર છે 40 કિલોમીટર પર અવરની ઝડપથી x દિશામાં જઈ રહી છે. કઈ દિશામાં? x દિશામાં. એ જ રીતે એક કાર બીજી પણ છે, બરાબર? ક્લિયર? આ પણ માની લો આ બી કાર છે, કિલોમીટર પર સેકન્ડ લખી દો. ચલો મીટર પર સેકન્ડ પાછું ફેરવણી બધું કરવું એના કરતા આ બંને. તો હવે હું તમને કહું કોઈ કાર બી ની સાપેક્ષે બી ના ઉપરથી આપણે ઓબ્ઝર્વેશન કરતા હોય તો મારે આ લખવું પડે. તો લખાય VAB બરાબર શું લખાશે? VA કેટલો આપેલો છે? 40 ઓછા પેલો કેટલો આપેલો છે? તો 50. ક્લિયર આટલી વસ્તુ? તો આ બેનો ડિફરન્સ કાઢવા જશો એટલે શું લખાશે? -10 મીટર પર સેકન્ડ. એનો મતલબ શું થયો કે B ની સાપેક્ષે આનો વેગ કેટલો ઓછો છે? સમજ પડી? હેલો હેલો, પાછા અટકી ગયા તમે લોકો? ઓકે ચલો મિતુલે જવાબ આપ્યો. માનવ? મિતુલ એકલા જ જવાબ આપ્યો, બાકીના બધા શું કરો છો ભાઈ? ચલો એ જ રીતે માની લો કે આ કાર આમ જતી હોય, આ દિશામાં જતી હોય, આ દિશાની અંદર, એ પણ 50 મીટર પર સેકન્ડ. તો અહીંયા આગળ જુઓ, અહીં સૂત્ર શું થતું હોય? આપણી જોડે સૂત્ર શું છે? VA માઇનસ VB. પણ એ કોની સાપેક્ષે? ગ્રાઉન્ડની સાપેક્ષે. તો પૃથ્વીની સાપેક્ષે આનો વેગ હતો 40.
પૃથ્વીની સાપેક્ષે આનો વેગ કેટલો છે 50 મીટર પર સેકન્ડ, પણ કઈ દિશામાં જાય છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં. અહીં તમે લખશો -50, બરાબર? એટલે 40 અહીં થઈ જશે +50, બરાબર શું થશે અહીંયા આગળ? તો 90 મીટર પર સેકન્ડ. ક્લિયર? તો અહીંયા આગળ જે વ્યક્તિ બેઠેલો હશે એ વ્યક્તિને આ કાર જે છે એ 90 મીટર પર સેકન્ડની ઝડપે આવતી દેખાશે. હલો, આને કહેવાય સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ એક તાક્ષણિક મૂલ્ય છે, ધ્યાન રાખજો. બરાબર, સમજ પડી? ઓકે, ચાલો હવે જુઓ, અહીં બે વસ્તુ આપણે સમજવાની છે. કોની સાપેક્ષે તમે ઓબ્ઝર્વેશન કરો છો અગત્યનું છે. તો VAB એનો મતલબ થાય B ની સાપેક્ષે, તો VA - VB લખાય, અને VBA તો અહીંયા આગળ લખશો તમે VB - VA. આ બે અલગ અલગ વસ્તુ થઈ. આ B ની સાપેક્ષે અથવા A ની સાપેક્ષે, આને તમારે યાદ રાખવાનું છે. હવે એક આલેખ આપેલો છે, એના પરથી આપણે થોડાક મુદ્દા ચેક કરવા છે, બરાબર? એ જોઈ લઈએ. આ સંબંધ પણ યાદ રાખજો. આ સંબંધ પરથી આપણે આગળ વધવાનું છે. સાપેક્ષ સ્થાનાંતર અને સાપેક્ષ વેગ. જો આના પરથી તમારે દાખલા ગણવાના છે બધા, ધ્યાન રાખજો આ બધી વસ્તુ પરથી. આની કોઈ થિયરી નથી આવતી સાપેક્ષ વેગની, કારણ કે સાપેક્ષ વેગ આપણે જ્યારે ઓછો હોય તત્કાલીન મૂલ્ય અથવા તાક્ષણિક મૂલ્ય હોય ત્યારે જ આપણે એને કન્સિડર કરીએ છીએ, બરાબર? છેલ્લે લાસ્ટમાં લખેલું છે, જુઓ છેલ્લી લાઈનમાં, જ્યારે VA અને VB તાક્ષણિક વેગ રજૂ કરતા હોય ત્યારે જ વપરાય, બરાબર? ક્લિયર? એ સિવાય આપણે વાપરતા નથી. ચલો અહીંયા આગળ જુઓ, થોડુંક તમને એવું તો લાગતું હશે ખારું આ તો શું યાર સાહેબ આયા ત્યાંથી બસ આલેખની પાછળ પડે, પણ આલેખ એ બધી જ વસ્તુ છે. આલેખ સિવાય જીવનમાં બીજું કશું હોતું નથી. આલેખ પરથી ખબર પડે આપણને કે ભાઈ મારે અહીંયા આગળ કેટલું કેલ્ક્યુલેશન કરવાનું છે, બરાબર? ચલો 1 2 3 4 5 6 7 સુધી ગયા આપણે t in સેકન્ડ, આ રીતે ગયા. અહીંયા આગળ -1 -2, બરાબર? ચલો હવે અહીંયા આગળ આપેલો છે 1 પોઈન્ટ 10 આપેલું છે, 20 છે, બરાબર? 30 અને 40, બરાબર? આપેલું તમે x in મીટર, બરાબર? ચલો એ બધી એક ગ્રાફ આ રીતે કટ કરે, બીજું મેં ડોટેડ બતાવી દીધું. ચલો આ બે વસ્તુ છે a અને b. ચલો હમણાં લખ્યું તો આપણે xba is equal to xb0 minus xa0 plus vb minus va into t. આ સાપેક્ષ સ્થાનાંતરનું આ સૂત્ર આપણી જોડે છે, બરાબર? ચલો સ્થાનનું સૂત્ર થયું આપણું. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન? ઓકે, હવે અહીંયા આગળ e અને b આપણને આપેલા છે, બરાબર? આ લેખ પરથી સપોઝ માની લો કે કોઈ સંજોગ એવો આવે, બરાબર? અહીંયા આગળથી તમે જોઈ શકો કે આ બંનેનો ઢાળ તમે જુઓ તો કેવો લાગે તમને? અહીંયા આગળ આ બંનેનો જો ઢાળ લેવા જઈએ આપણે, બરાબર? બીજો કલર લેવાનો, આ બે રેખાઓ છે આપણી જોડે, બરાબર? બરાબર, તો અહીંયા આગળથી એનો ઢાળ લેવા આવી છે, આ થીટા, આ થીટા. અહીં તમે જોશો કે બંનેનો tan થીટા સમાન છે. હલો, યાદ છે ને? xt નો આલેખ આવો હોય, xt ગ્રાફ આવો હોય તો એનો vt આલેખ શું થાય? બોલો. ઉપરનો આલેખ આપેલો તો vt આલેખ કેવો થાય? બોલો. હા, સ્થિર અથવા અચળ વેગથી ગતિ કરતો હશે તો એ આ રીતે જતો હશે, બરાબર? તો આનો પણ ઢાળ તમે લખી શકો છો, આનો પણ તમે વેગ શોધી શકો છો, બંને વેગ. પણ સપોઝ માની લો કે બંને વેગ સમાન થઈ જાય, va = vb થઈ જાય, બરાબર? તો આ ટર્મ તમારી 0 થઈ જાય. હેલો, ક્લિયર? ઓકે, તો તમને આ બેના સ્થાન વિશે માહિતી મળી જાય કે જ્યારે બંનેના વેગ સમાન થઈ જાય, બરાબર?
તો અહીંયા જો તમને ટર્મ આપેલી છે પહેલી કેટલાક વિશિષ્ટ કિસ્સાઓ જુઓ કે જો વીબી બરાબર વીએ હોય તો વીબી માઇનસ વી ઇક્વલ ટુ 0 તો સમીકરણ અહીંયા આગળ મેં લખેલું છે જે સમીકરણ એની વાત કરી છે અને નંબર લખેલો છે xbt minus xat is equal to xbt xb0 minus xa0 તેથી બંને પદાર્થો xb minus xa 0 જેટલા અચળ અંતરે રહેલા છે અને તેમનો સ્થાન સમયનો આકૃતિ 3.16 માં દર્શાવ્યા મુજબ એકબીજાથી સુરેખા પર છે બરાબર એકબીજાને સમાંતર છે આ કિસ્સામાં VAB અને VBA શૂન્ય થાય સમજો આ જો અહીં મેં તમને કીધું કે આ મૂલ્ય અહીંયા આગળ જો હોય આની અંદર તો આ ટર્મ 0 થઈ જાય આ ટર્મ 0 થઈ જશે એટલે શું લખાશે XBA એટલે લખતા હતા આપણે t ના ફોર્મમાં લખીએ આ રીતે લખાય is equal to XB0 minus XA0 થાય એટલે આ આલેખ એકબીજાને સમાંતર ચાલે કદી એ ભેગા થાય નહીં બરાબર જ્યારે આ પરિસ્થિતિ આવે તો અહીંયા તમને સવાલ એવો આપે ખાલી આટલી માહિતી આપેલી આ બધું દોરેલું ના હોય ભાઈ પરીક્ષામાં આવું દોરેલું હશે નહીં અને એના પછી તમને એમ કહી શકે કોણ આગળ છે અને કોણ પાછળ છે બરાબર શરૂઆતની અંદર તમે જોવા જાવ તો અહીંથી તમને અંદાજ આવી જાય તો VA બરાબર VB હોય અથવા તો તમે એવું પણ કહી શકો કે VBA is equal to VAB થશે આ બંને મૂલ્ય સમાન જ થઈ ગયા તો એવા સંજોગોની અંદર આ બંને જો વેગ સમાન થઈ જશે તો શું થશે આ 0 ટર્મ થઈ ગયા તો આના બરાબર આ થઈ ગયું તો આ બંને વચ્ચેનું અંતર ફિક્સ જ રહેશે ફિક્સ અંતર પ્રમાણે અનંત સુધી ચાલે જ કરશે એ કદી એકબીજાને ભેગા થાય નહીં તો આપણે એક ઓપ્શન થાય કે કદી પણ એકબીજાને ભેગા થાય નહીં બધા આ A છે અને આ B છે તો AB વચ્ચેનું અંતર પછી મને અંદાજ આવી જાય કે કોણ આગળ છે અને કોણ પાછળ છે અહીં જોઈ શકો તમે આ 0 થી આ 10 પર છે આ 10 મીટર છે અને આ 20 મીટર છે તો તમે કહી શકો કે XB0 is greater than XA0 બરાબર હવે આવો જ કંઈક દાખલો તમને આપેલો છે જુઓ ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા પર આવો સ્વાધ્યાયનો પહેલા નંબરનો બીજા નંબરનો દાખલો જુઓ બીજા નંબરના દાખલાની અંદર આકૃતિ 3.19 જુઓ પેજ નંબર 56 પેજ નંબર 56 એની પર તમને આ રીતે આલેખ આપેલો છે મેં તમને કીધું આલેખ થી સમજ્યા તો ગયા કામ ચલો આ રીતે આગળ તમને A અને B આપેલો છે ચલો આ P અને Q રકમ જોઈ લઈએ આપણે જો બે બાળકો A અને B પાછળ આપેલી છે સ્વાધ્યાયનો 3.2 નો દાખલો બાળકો A અને B તેમની શાળા O થી અનુક્રમે ઘરેથી P અને Q પરત ફરે છે બરાબર શાળા O થી અનુક્રમે ઘરે P અને Q પરત ફરી રહ્યા છે જેમનો સ્થાન સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે તો સાચી નોંધ લો અહીંયા આગળ A અને B કે A અથવા B કરતા શાળાની નજીક રહે છે આ બેમાંથી શાળાની નજીક કોણ રહે છે તમને એવું પૂછવામાં આવે O શાળા છે આ A નું ઘર છે A નું ઘર આ B નું ઘર છે આ Q બતાવે છે ને એ તમને કહેવાય આ B નું ઘર છે ચલો કઈ રીતે લઈશું આપણે બોલો સમજ પડી છે કે નથી પડી દાખલા બોલો ચલો આકૃતિ પરથી ખબર પડી જાય ને પરિણા માનસી જો
નથી સમજ પડી? જો આને આ 0 સમય, આ સમય બતાવે બરાબર, આ x બતાવે, આ અંતર બતાવે, તો આને તમે લંબાવો આગળ, તો આ કોઈ જગ્યાએ સ્થાને અટકશે, તો t બરાબર 0 સમયે આ અંતર વત્તા અંતર બરાબર, આ તમારું થયું. તો આના પરથી તમે શું કહી શકો કે t બરાબર 0 સમયે a જે છે એ વધારે નજીક છે, b દૂર છે. આના ઉપરથી પણ તમે કહી શકો છો કે આ p અને q માંથી q મોટું છે બરાબર, તો વધારે દૂર કોણ રહ્યું? હેલો, હા, ક્લિયર? આને તમે લંબાઈ શકો છો આગળ, આ 0 આને 0 કટ કરવા માટે, તો આ અંતર વધારાનું છે એની જોડે, આ અંતર તો ખરું વત્તા આટલું વધારાનું અંતર, તો એના કરતા ખાસું બધું દૂર રહે છે. કોણ? b વધારે દૂર છે, એ વધારે નજીક છે. સમજ પડે? હેલો, ઓકે, હા, ચલો હવે તમને આગળ આવી જાઓ. આ તો આ રીતે તમને દાખલા પૂછશે, એટલે આ ધ્યાનથી જોઈ લેજો. તમને કદાચ એવું લાગતું હોય કે આ તો સારું થિયરી વાંચી નાખીએ તો આગળ પડશે, પણ થિયરી કરતા આમાં ધ્યાન આપજો. ચલો બીજો કિસ્સો, જો VA ગ્રેટર ધેન VB હોય બરાબર, VA ગ્રેટર ધેન VB થઈ જાય, માની લો કે VA નું મૂલ્ય વધારે છે બરાબર, તો શું થશે? તો એ સંજોગોની અંદર આનું મૂલ્ય નેગેટિવ થઈ જાય. ક્યારે? VA ગ્રેટર ધેન VB થશે તો આનું મૂલ્ય નેગેટિવ થઈ ગયું, આ નેગેટિવ આવશે બરાબર. ચલો એક આલેખ બીજા આલેખ સાથે વધુ ઢાળ વાળો હશે, અને એટલે આલેખ કોઈ સામાન્ય બિંદુએ ભેગા થશે, એટલે આ પરિસ્થિતિ આવશે, આવી પરિસ્થિતિ આવશે. અને આ પરિસ્થિતિમાં જે સામાન્ય બિંદુએ ભેગા થશે એ જગ્યાએ બંનેના વેગ સમાન થઈ જશે. જે જગ્યાએ કટ કરે, દાખલા તરીકે આનો વેગ વધી ગયો તો આ આને આમ ક્રોસ કરશે, અને ક્રોસ કરશે એક સામાન્ય બિંદુએ ભેગા થશે, અને આ જગ્યાએ એનો અને આ સમયે એનો બંનેના વેગ સમાન થશે બરાબર. એવું માહિતી આપણે મેળવી શકીએ. જો ઉદાહરણ તરીકે ધારો કે VA બરાબર 20 મીટર પર સેકન્ડ છે, અને VA ની કિંમત આપી તમને 20 મીટર પર સેકન્ડ. VA બરાબર તમને 20 મીટર પર સેકન્ડ આપેલું છે બરાબર. ચલો તો અહીંયા આગળ અને XA0 એ તમને આપ્યું છે 10 મીટર, ક્લિયર? અને VB તમને આપેલું છે, VB આપેલું તમને 10 મીટર પર સેકન્ડ. તો હવે એની અંદર કિંમત આપણે મૂકીએ તો શું થાય? જો અને XB0 આપેલું છે 40. તો હવે આની અંદર કિંમત મૂકીએ ને આપણે તો શું થશે? જો આની કિંમત છે 40 ઓછા આ 10 બરાબર, પ્લસ અહીંયા આગળ થઈ જશે તમારે VB બરાબર આપેલું છે 10 ઓછા 20 into t બરાબર. ચલો તો આના પરથી આપણને કેટલા સેકન્ડ તમને 3 સેકન્ડ કીધું, તો 3 સેકન્ડ